મિત્રો આ રાષ્ટ્રની ચૂંટણી છે, આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય, સમજી શકીએ ને બધા? તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી. જનતાની વચ્ચે લોકો છાતી કાઢીને જાજો. ઈ સુરતના રણબંકાએ જે આપણને ગદ્દારી કરી એની રાત થઈ જાય તેને શમશાનમાં કેવી હું એને મૂકવાનો નથી, હું પોતે લડાઈ લડવાનો. આ હું એટલે કહું છું કે એને પીઠમાં ખંજર પ્રજાને માર્યું, કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું. આ મીડિયા મારફત ઈ ત્રણ ટેકેદારો, આ મીડિયા મારફત ઈ કોંગ્રેસનો ઉમેદવાર, તમારે જ્યાં કોઠીમાં ભાજપની આટમાં હંતાઓને હંતાઈ જાજો, તમારે સીઆર પાટીલના ઘરમાં રહેવા જવું હોય તો જતા જાજો. 7 તારીખ પછી મારી લડાઈ ચાલુ થાય સુરતમાં. કા તમે રહે અને કા પ્રતાપ દુધાત રહે, તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને ન્યાવીને બતાવું. ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધી માં ખામું છે? તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું. ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે.